ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ, પરંતુ હાર જીતનો ખાર છે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માથેથી ઉતર્યો નથી। આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓને માઠું લાગ્યું, કારણ કે આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા જમાવી। વાત કરવી છે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને જૂનાગઢની, કે જ્યાં જૂનાગઢની જે કણજા બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા જીત્યા, તો જે દિનેશ ખટારિયા છે સાવર ડેરીના ચેરમેન, એમણે પોતાના પુત્રવધુને ટિકિટ અપાવી હતી, તેમની હાર થઈ છે। હવે આ જ હારનો ખાર છે તે ક્યાંક જવાહર ચાવડાને માથે ઢોળવામાં આવી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આપણે સૌએ જોયું। જૂનાગઢ હોય, વિસાવદર કે ભેસાણ, આ બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા જમાવી, પરંતુ જ્યારે કણજા બેઠક ઉપરથી પ્રવીણ ચાવડા છે, જે જવાહર ચાવડાના અંગત માનવામાં આવે છે, તેમની જીત થઈ અને એ જ પછી જવાહર ચાવડાના જે જિંદાબાદ છે તેમના પણ નારા લાગ્યા। હવે આ જ બાબતે સાવજ ડેરીના જે ચેરમેન છે દિનેશ ખટારિયા તે મેદાનમાં આવ્યા છે અને જે આક્ષેપ છે તે જવાહર ચાવડાની સામે કરી દેવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ અને સાથીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે, પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની મહેનતથી બનેલો પક્ષ છે, તે કોઈ વ્યક્તિગત નેતાની જાગીર નથી। અને આ સાથે જ દિનેશ ખટારીએ આકરા શબ્દોમાં એવી પણ ચીમકી આપી છે કે જે લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ગદ્દારી કરે છે તેમને જનતા ક્યારેય સ્વીકારશે નહીં। તેમણે કાર્યકર્તાઓને એક જૂથ રહીને આવનારી લડત માટે તૈયાર રહેવા માટે પણ હાંકલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે આ રાજકીય લડાઈ મેદાનમાં લડવામાં આવશે। ભારત માતા કી વંદે માતરમ। મિત્રો, આજે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રજાએ પ્રચંડ બહુમતી આપી એ બદલ માણાવદર વિધાનસભા વિસ્તારની પ્રજાજનોનો અને માણાવદર વિસ્તારના લોકોના આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અરવિંદભાઈથી માંડી, નારાયણભાઈથી માંડી અને ગગજીભાઈથી માંડીને બધા ચૂંટાયેલી જે ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તારની જો વાત કરું તો માણાવદર વિધાનસભાની અંદર મિત્રો જે જૂનાગઢ જિલ્લાની 8 સીટ માણાવદર વિધાનસભામાં આવે છે, એમાંથી 7 સીટો ઉપર જંગી બહુમતીથી વિજય થયો છે। એવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની અંદર 12 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે। એવી જ રીતે વંથલી તાલુકાની અંદર પણ 11 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે। એવી જ રીતે મેંદરડા તાલુકાની અંદર પણ 10 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતા છે। જ્યારે એક જિલ્લા પંચાયત કણજા સીટ જે મારા પુત્રવધુની જે હાર થઈ છે એ હારને હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું કે મારી પાર્ટીની હાર નથી, મારી વ્યક્તિગત હાર છે। એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય, એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું। ભારતીય જનતા પક્ષની હાર નથી, એ મારી વ્યક્તિગત હાર છે। પણ મારે મિત્રો સાથે સાથે કહેવું છે, મારે નામજોગ કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી। જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી, માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી, તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી। એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વીડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે માણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8, માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની
કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું. એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ, બાટવા, માણાવદર અને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડાની અંદર ભાજપનું શાસન છે. ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માગું છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો આ ભાણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. જુનાગઢ જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લાંબા સમયથી ડખો આપણને દેખાતો હતો એ ક્યાંક હવે ચરમ સપાટીએ પહોંચ્યો છે. એટલા માટે કારણ કે હવે સીધું નામજોગ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આજે એક બેઠક હતી સાવજ ડેરીની અંદર કે જે દિનેશ ખટારિયા, માણાવદરના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, આ બધા હાજર હતા અને આ બધાની વચ્ચે જવાહર ચાવડાને જવાબ આપવામાં આવ્યો છે. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.